હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। રખડતા કૂતરાઓનો આતંક શહેરોથી ગામડાઓમાં ફેલાઈ ગયો છે, જેના કારણે બાળકો હોય કે વૃદ્ધો દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સુપ્રીમ કોર્ટે સ્વતઃ નોંધ લીધી છે કે રખડતા કૂતરાઓનો હુમલા ઉપરાંત હડકવાથી થતા મૃત્યુની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને નાના બાળકોને નિશાન બનાવતા રખડતા કૂતરાઓના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક સમાચાર અહેવાલનું સ્વતઃ નોંધ લીધું છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ઘણા ભાગોમાં રખડતા કૂતરાઓના હુમલા અને હડકવાના રોગોથી નાના બાળકોના મૃત્યુ પામી રહ્યા છે અને અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઘટનાઓ સતત વધી રહી છે અને જાહેર આરોગ્ય અને સલામતી માટે એક ગંભીર ખતરો બની રહ્યા છે। જસ્ટિસ જે.બી. બારડીવાલાએ કહ્યું છે કે અત્યંત ચિંતાજનક છે જે તાજેતરના સમાચાર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે શહેર રખડતા કૂતરાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને સૌથી ખરાબ વાત એ છે કે નિર્દોષ બાળકો તેનો ભોગ બની રહ્યા છે। આ ઉપરાંત આ પરિસ્થિતિના તથ્યો માત્ર ચિંતાજનક જ નથી પણ તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરે છે। સુપ્રીમ કોર્ટે આ મામલો CJIની બેન્ચને સોંપ્યો છે અને તાજેતરમાં શહેર અને ગ્રામીણ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓના હુમલાઓના અંતે અનેક ચિંતાઓ નોંધાયા છે અને આ હુમલાઓને કારણે જ હડકવા જેવા જીવલેણ રોગોના કેસ વધી રહ્યા છે, જે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને અસર કરી રહ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।